સરકાર એક તરફ પર્યાવરણ બચાવવાની વાતો કરે છે તો બીજી તરફ પલસાણાના ઝોલવા પાટિયા પાસે આવેલી રાઘવ મિલ જાણે કાયદાથી ઉપર હોય તેમ વર્તી રહી છે। અવારનવાર થતી ફરિયાદો અને વિવાદો છતાં આ મિલનું પ્રદૂષણ એન્જિન અટકવાનું નામ નથી લઈ રહ્યું। શું તંત્રના આશીર્વાદ વગર આ હદ સુધીની નિડરતા શક્ય છે? સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર મિલ દ્વારા કરવામાં આવતું પ્રદૂષણ હવે સહનશક્તિની બહાર જઈ રહ્યું છે। રાત્રિના સમયે પ્રદૂષણની માત્રામાં વધારો કરી દેવામાં આવે છે જેથી કોઈની નજરમાં ના આવે, પરંતુ હવાની ગુણવત્તા અને આસપાસના વિસ્તારની સ્થિતિ સત્યની ચાળી ખાય છે। રાઘવ મિલના સંચાલકોને નથી રહ્યો કાયદાનો ડર કે નથી રહી જનતાની પરવા। હવે સમય પાકી ગયો છે કે ઉચ્ચ સ્તરેથી આ બાબતે તપાસ થાય અને મિલ સામે કડક કાયદાકીય ડોઝ આપવામાં આવે। જો હવે પણ જીપીસીબી જાગશે નહીં તો આગામી દિવસોમાં આ વિસ્તારમાં પર્યાવરણીય કટોકટી સર્જાય તો નવાય નહીં। જનતા પૂછી રહી છે, સાહેબ, રાઘવ મિલ પર લગામ ક્યારે?